કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો શું કે ભાઈબંધ. હલો વર્ધા, હું સુરત જાઉં છું બરેલીની દોરી લેવા. ઘરે તારા માસી એકલા છે તો 1-2 દિવસ માટે ઘરે આવી જાજે. ये है कांसार टूर्नामेंट और ये कहानी है उन लोगों की जिनको यहाँ से निकाल दिया गया था. બધું હું નહીં કહું ભાઈ, જાતે જુઓ. 8 મિનિટ નો તો સા વિડિયો. બોલો છોકરાઓ, કઈ ધાબાની ચીક્કીઓ ખાવી તમારે? પેલા દાદા પેલા માસીના ત્યાંથી સુગંધ મસ્ત આવે છે ચીક્કીની. હેલા ઉભો હતા. આ જા ચીક્કીઓ લેવા. આ બધું શું છે માસી? એ આપણી સોસાયટીના બિલ્ડરનો છોકરો છે. દર ઉત્તરાયણે આવી રીતે પતંગ ચગાવે, જેના ધાબે પડે એના ત્યાંથી નાસ્તો લઈ જાય. વર્ષોથી આવું જ ચાલે છે, કોઈ કઈ કરતું જ નથી. આવી રીતે ગુંડાગર્દી કરે તો પૈસા વાળા છે એટલે પોલીસે કઈ કરતું નથી. આ બધું ખોટું છે. એવું એક માણસ જોઈએ જે પતંગ લૂંટે અને ગણતરી કરતા કેલ્ક્યુલેટર પણ ખોટું થઈ જાય. એવું એક માણસ બોલાઈશું. એક માણસ, આ લોકો આટલા બધા છે ને એક માણસથી શું થશે? વાઘ, સિંહ, હાથી મોટા જાનવર કહેવાય, પણ જીરાસિક પાર્કમાં નહીં. આ પાર્કમાં હજી એક જાનવર છે, મારો બાળપણનો મિત્ર, બેગામનો દેવો. તારા માટે પતંગ બી પકડીશ, ચોલ બી લૂંટીશ, ખાલી તારા માટે. તું જ્યારે બોલે ત્યારે હું આવીશ. ખાલી રિક્ષાનું ભાડું આપી દેજે. દેવા ઓળખાણ પડી? ઓળખોણ તો પડત ને ભાઈ, મારા બાળપણના ભાઈબંધ સિવાય બીજા એકાની ઓકાત નહીં. તું તારીથી વાત કર. દેવા ઉપારા મારા ધાબા ઉપર આવીને પતંગ લઈ જાઉં છું. ગરગન ના કરી હક હજી. લે હા, હું કોમ પડ્યું હેર તાર ધાબે જઈએ. 3 માળની બિલ્ડિંગ માંથી સારી સુગંધ આવે ને? ઊંધિયું બનવાની સુગંધ આવે છે હે ને? અચ્છા, એટલે મારા મોઢામાંથી લાડો પડે છે. ઊંધિયું ખાશો ને છોકરાઓ? કઈ વાંધો નહીં, ખવડાવી બતાવ્યો. ઢીલ આ લેજો, ઢીલ પતવી ના જોઈએ આપણે. હા લો લો. આવત છે ઢીલ. અરે તું તો પેલા વરદાન માસીને છોડી નહીં? લે વાર બાર જબરા વધારે હસતી તો. હા તો યા યો ઊંધિયું ખાવા તૈયાર ના. અરે મારા દેવાની ખેત તો જુઓ. શું કીધું તે? હા, અમે બાળપણમાં જોડે રમતા હતા. આટલા વર્ષો સુધી ક્યાં ગયા બધો સાલો? શું કીધું દેવો? ડ્રાઈવર યુટર્ન મારો. પાટ સિંગોનેનું પતંગ કાપી દીધો. હા હા. લો તમારો ત્યાં મુકુટ. ના, મુગટ અત્યારે નહીં પહેરું. જ્યાં સુધી એનો પતંગ નહીં કાપું ને ત્યાં સુધી મુગટ હું નહીં પહેરું. હા તો હું પહેરી લઉં. સારા ચિંદિત ચોર, ખબર નહીં, નવો લાગે માણસ. હજી ઓળખતો નહીં કે હું કોણ છું. હું નહીં ઓળખતો. કેમ નહીં ઓળખતો? એટલે લે એ હજુ નવું એડમિશન છે એટલે. હા, એટલે કહી દેજો પાર્થ સિંગાડિયા બિલ્ડર નો છોકરો છું. હા 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 હા, પછી કહી દો પેલા પતંગ લાવો ફટાફટ. હા, આજે તો બતાવી દઈએ. ઓહો, કોણ છે લે? અરે લીલો પોપટ કોણ છે? હજુ નવો આવ્યો છે, તમારા વિશે ખબર નથી એને. અમારી જોડી તો કેવી જામશે. અરે તમારા કેમ પરસેવો છૂટી ગયા? અલી તને કઈ ખબર નહીં, આ બધી બહુ વર્ષો જૂની વાત છે. આપણું આ ખાનસા ટેનામેન્ટ ઇલીગલ છે આખું. એના પહેલા અહીં બધે ઝૂંપડપટ્ટી હતી, આખી ઝૂંપડપટ્ટી હળગાઈ દીધી હતી. અને હળગાવામાં છે ને સૌથી મોટો વાત છે ને, આ તારા દેવાના ભાઈબંધના મહાનો હતો. આ વરદાન માહો આ બિલ્ડરનો રાઈટ હેન્ડ હતો પાછો. આપણી સોસાયટીનો નહીં લાગતો? હા, બાલની સોસાયટીનો બીજો કોઈ. હા, એટલે એક કામ કરો. કેટલા છીએ આપણે? 1 2 3 4 બધા પોતપોતાના પતંગ લઈ લો. હેડો. કેમ તમે પોકી નહીં વળતા? એવું નહીં બેટા, એવું કહેવાય. ઓય ક્લાફો મારી લે હમણાં. ચાલ પતંગ લે ફટાફટ. આ શું માતાને શીખવાડું ના પડે? ટ્રેનિંગ છે તમારી. હા હા, ચાલ. અલ્યા તમે લોકો કયા પતંગ ચગાવો છો? અરે બતાવજો.
આ ઝુંપડપટ્ટીમાંથી જ એ કરતો પણ ખબર નહીં આનો ચમનો બચી ગયો. આપણે સોસાયટી સિક્યુરિટી રાખીએ ને કોઈને ડરથી નહીં કે અંદરનું બહાર જાય એના માટે નહીં, બહારથી કોઈ અંદર ના આવે એના માટે આપણે રાખીએ. અલા બધાના પતંગ ફાટી ગયા, તમને સીધા લાઈનમાં ઉભું રહેવાનું કોણે કીધું તું? આ તો હવે શું કરીએ અમે? હવે મારો પતંગ જ ચગાવવો પડશે. ઉભા રહો, હું નામ લખીને આવું મારું. સારું. નામ લખી લીધું છે આપણે આપણું. હવે આ પતંગ જેના ધાબે જાય ને એનું આખું ઘર ખાલી કરી લેવાનું છે. સાબુથી લઈને ફાટેલો જાંગીઓ બધું લઈ આવવાનું છે. બધું? હા બધું. ઓકે બોસ. હા હવે જો ખાલી ફૂલ ઢીલમાં લાગી ગયો. હવે જો પાર્થભાઈનો પતંગ ખતરા. અરે બોસ, આ તો આપણો જ પતંગ છે. એટલે તો આપણું જ હગેલું આપણા જ પગમાં આવ્યું. એટલે હવે આ ડાબાના ઘરનું બધું આપણે જ લૂંટી લેવાનું. એ વરદાન માહો એટલે કોણ? મા બાપો. આ તો એ જ કહું, તારો બાપોના બિલ્ડરના બધા એક ગોડે હગવા વાળા. એક મિનિટ, શું દેવાને આ વાતની ખબર છે? આઈ એમ સોરી બાબુ, એવું મેં કીધું એ લોકોને. પ્લીઝ આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ. એ લોકોને બોન નહીં પડી લાગતી, ઇંગ્લિશ નહીં આવડતું હોય. આઈ એમ સોરી. આમ ઊભો તો થાય, રિહાઈ ચો જાય. સોરી કીધું તો ખરી. ચિક્કી, લાડુડી, શેરડી, બોર, લૂંટણે વેડા, ફિરકી, દોરી, કિન્ની, આ બધાની લડાઈ હવે બહુ થઈ ગઈ. હવે મારે એ જોઈએ છે મારી સામે દેખાય. પેલા કહેવાય ને, હું તો ચાંદનો રેડી છું. अब कांसा टूर्नामेंट लाल होगा, या तो दोरियों के गुचड़े से या उनके खून से. सोलार रॉकी भाई. તો એને ખબર પડી જશે તો? ખબર પડી જશે શું, બીજો ભાગ આવશે, આપણને જે કરવાનું કે એ કરશું. પવન ચઈ બાદ નો છે. એ હવે અમદાવાદી મેલ